તો હેલો ગાઈસ, સ્વાગત છે તમારો મારી યુટ્યુબ ચેનલમાં. હું છું સોલંકી મિલન. અને જો મેં કાલ કે પરમ દિવસે મેં એક વિડીયો મૂક્યો હતો મુન્દ્રા પોર્ટનો, બરોબર. હવે એમાં એવું હતું કે વિડીયોમાં મૂક્યો પણ તમે કહેતા હશો કે ઓલું પોર્ટ તો કઈ તે દેખાડ્યું નહીં કંઈ. પણ એમાં એવું હતું, પ્રોબ્લેમ એ પ્રકારની હતી. અહીંથી અમે જ્યાં ને તાણે અમને એ ખબર નથી કે અહીંયાથી ફોન અમારો જપ્ત થઈ જશે. પેલા તો અમે અહીંથી જ્યાં બસમાં બેઠા, એ બધું તો મેં તમને અત્યારે વ્લોગમાં દેખાડ્યું, જોયું જ હશે. પણ એ પછી તો એમાં એવું સિચ્યુએશન ક્રિએટ થઈ કે અહીંયાના જે સાહેબ હતા, જે અદાણી પોર્ટ વાળા, એમને અમારો ફોન અહીંયા જપ્ત કરી લીધો હતો. જો કે મેં ઘણી બધી માંગણી કરી હતી કે સાહેબ કે હું વ્લોગર છું એટલે મારે વિડીયો બનાવવાનો છે, પણ એ બધું કહેવાય ને તો બધું મને કીધું ભાઈબંધ કે એવું નહીં ચાલે અહીંયા કણે, કારણ કે તમે વિઝિટ લેવા આવ્યા છો એટલે તમે વિડીયો નહીં બનાવી શકો. કારણ કે તમે વિડીયો બનાવશો તો પછી હું જે બોલીશ એ તમે સમજી નહીં શકો. એટલા માટે પછી આપણે એમની વાતને માન્ય રાખી, બરોબર. એટલે પછી આપણે વિડીયો બનાવ્યા નહીં. પણ જે રીતે જો અમારો હું તમને અનુભવ કહું તો એ પ્રકારનો તમને મારો જે અનુભવ હતો એ હું તમને કહું, બરોબર. તો અહીંથી અમે જીયા એટલે પેલા તો સામે ખ્યારી અહીંયા ઉભા રહ્યા. એકાદ બે મિત્ર અમારા આવતા હતા અહીંયા કણે, એટલે અહીંયા કણે અમે ઉભા રહ્યા. પછી અહીંયાથી પછી પાછા અમે કહેવાય તો બધાને કે પિકઅપ કરતા ગયા અમે, બરોબર. બધાને પિક કરતા ગયા, અહીંથી બસમાં બેહાડ્યા બધાને. પછી પાછા અમે અહીંયા પહોંચ્યા તો અદાણી શાંતિગ્રામ કરીને એક હતી જગ્યા, બહુ ખૂબ સરસ જગ્યા હતી, બહુ મસ્ત જગ્યા હતી. અહીંયા જ્યાં અહીંયા પહોંચ્યા, બસ ઊભી રહી, ત્યાં ફ્રેશ થયા. ફ્રેશ થઈને પછી અમે અહીંયા કણે નાસ્તો કર્યો. એટલે ચા હતી અને પૌવા હતા. પૌવા બહુ ખતરનાક મસ્ત બનાવ્યા હતા, ખોટું કહેવું. અને બીજું કે અહીંયાથી પછી અમને એક ટી શર્ટ આપી હતું અને કેપ આપી હતી. જો કેપ તો જો કે ઘરે પડી, પણ ટી શર્ટ હું તમને દેખાડું, હશે મારી પાસે. જો આ ટી શર્ટ હતી, આ અદાણીની. જો તમને ફરીથી જુઓ, આ ટી શર્ટ હતી, બરોબર. જે હજી હું અત્યારે બેગમાં લઈને ફરું છું. એટલે એ અમને આ ટી શર્ટ આપ્યું હતું અને એક કેપ આપી હતી, જેથી શું અમારા વિદ્યાર્થીઓ અમને કહેવાય ને સાહેબો અમને ઓળખી શકે. કે કારણ કે સિવિલ ડ્રેસમાં તો આપણે પોર્ટમાં ફરતા હોય, બરોબર. એટલે એકાદ બે છોકરા કંઈક આડાવડા થઈ જાય તો પછી એમને ગોતવા થોડાક અઘરા પડી જાય. એટલા માટે આ કેપ અને એ બધું આપ્યું હતું અને હેલ્મેટ પણ આપ્યું હતું. અને અહીંથી જ્યાં તો બધો અમે નાસ્તો કર્યો. નાસ્તો કરીને પછી અમારા ફોન અમારે લઈ લીધા. ફોન લીધા બાદ પછી અમે બસમાં બેઠા. બસમાં બેસીને પછી પહેલા તો અમે અદાણીનું જે કહેવાય ને સોલાર પેનલ ને બધું જે બનાવી, સોલાર સિસ્ટમ બધી, એ બધું અમે જોયું. એ જોયું પછી એમનો જે પણ કહેવાય તો પછી વેસ્ટ પોર્ટ એવું કંઈક નામ કરીને હતું. અહીંયા કણે ગયા, અહીંયા કણે પણ એમનું જે પણ દેખાડવાનું હતું એ બધું અમને દેખાડ્યું. પછી પાછા અમે દરિયા બાજુ ગયા. મુન્દ્રાનો જે દરિયો છે ને, અહીંયા કણે અમે ગયા. અહીંયા ગયા તો અહીંયા પણ અમને જહાજો દેખાડ્યા કે અહીંયાથી કોલસા ભરીને કહેવાય તો જહાજો આવે છે. પછી જે નાની જે શીપ હોય એ મોટી શીપને કે લઈને આવે છે કિનારા બાજુ લઈને આવે છે. પછી એક ક્રેન આવે, ક્રેન પછી કહેવાય તો એમાંથી બધું કોલસો કાઢે છે, એક કન્ટેનર અહીંયાથી ઉપાડે ને એવું બધું કંઈક કહેતા હતા. પછી મેં મારા કોર્સને પૂછ્યું કે મેં કીધું હું આ ટ્રેડ કર્યો છે, બરોબર, કોમ્પ્યુટર ઓપરેટર એન્ડ પ્રોગ્રામિંગ એસિસ્ટન્ટ. અમે જે કોર્સ કર્યો છે એ પ્રમાણે જો કોઈ અમને અહીંયા જોબ મળતી હોય તો અમારી થોડીક એવી ભલામણ છે કે જોબનું કંઈક અમને સેટ કરી દો. તો અમને કીધું કોઈ વાંધો નહીં, તમારા સર જોડે અમને નંબર આપી દઈએ તમારા સાહેબને. એટલે તમારે કદાચ નોકરી અહીં કરવી હોય તો તમારા સરનો કોન્ટેક્ટ કરજો અને સર અમને કહેશે, બરોબર. એટલે આ રીતનું અમે પછી કર્યું. અને બીજી કે પછી અમે અહીંયાથી બીજું ક્યાં ગયા હતા? બીજી ક્યાં ગયા હતા? એક તો પેલા સોલર પેનલ જોવા ગયા હતા, એના પછી આખો કંપનીનો મેપ હતો. હા, પર આખો પ્લાન જોયો હતો અમે. કહેવાય ને તો મિત્રો, તમે આખો પ્લાન જોયો હતો કંપનીનો કે પોર્ટનું કઈ જગ્યાએ આ કામ થાય, આ જગ્યાએ આ કામ થાય, એ રીતનું અમને દેખાડ્યું હતું. અને મેં પછી પૂછ્યું કે આ પ્લાન તમે પોતે બનાવ્યો કે પછી કોઈના થ્રુ બનાવેલો છે, કોઈની દ્વારા? તો કે એમને ચાઇનાઓના જે આવે ને
એમની પાસેથી બનાવેલો, ચાઇનામાંથી બનાવીને અહીંયા ચાઇના વાળા જો કે અહીં બનાવવા આવ્યા હતા પ્લાન. એકદમ મસ્ત પ્લાન હતો, બાકી ખતરનાક હતો, બહુ ખતરનાક પ્લાન હતો. જો કે મેં વિચાર કર્યો ને, મેં બહુ એ આખો પોર્ટ મેં જોયો ને એ પછી તો મને જે આપણા સાહેબ રહ્યા અદાણી સાહેબ, ગૌતમભાઈ અદાણી, એમના ઉપર તો મને કહેવાય ને એટલો ગર્વ થયો ને. કારણ કે જો અત્યારે આપણા બિઝનેસમેન ની અંદર મોટામાં મોટું નામ હોય ને એટલે એક મુકેશ અંબાણી સાહેબ અને એક ગૌતમ અદાણી એટલે અદાણી સાહેબ, આ બે ના નામ છે. એટલે મને તો એટલો ગર્વ થાય છે કે આ જે બે બિઝનેસમેન છે ને એ આપણા ગુજરાતના છે, બરાબર. એટલે મને એટલો ગર્વ થયો, એટલું બધું મેં જોયું ને. પછી અમે સાંજે 4 વાગે કંઈક 4 જ વાગે હતા ને, 4 વાગે પછી અમે અદાણી સાહેબની રિફાઇનરીમાં ગયા. બધે તેલ, ખાદ્ય તેલ ને બધું એ બનતું હતું, તેલના ડબ્બા ને બીજા આપણે ફોર્ચ્યુન અને શું કહેવાય ફોર્ચ્યુન, હા લોટ નું એવું બધું, ચણા લોટ ને મેંદાનો લોટ ને એવું બધું બનતું હતું. ફોર્ચ્યુન નું નથી, અક્ષય કુમાર પેલા દેખાડે છે એડમાં આવે, એ રીતનું અમે બધું જોયું. પછી અહીંયાથી અમને એક ગિફ્ટ પણ આપી હતી, એ ગિફ્ટ પણ બહુ સારી હતી, બહુ મસ્ત ગિફ્ટ હતી. પછી એ સાહેબને અમે કહેવાય તો પછી ભેગા થયા કે પછી મેં એમનો આભાર માન્યો કે સાહેબ તમારો ખૂબ ખૂબ આભાર, તમે જો અમારી સાથે આખો દિવસ રહ્યા અને આ બધી અમને વિઝિટ કરવામાં અને અમને જે સમજાયું એના બદલ તમારો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો. પછી પાછા અમે આપણે અહીંયા કણે અદાણી શાંતિગ્રામમાં ગયા. એમને અદાણી સાહેબની જે બધું છે ને કંપનીનું, શાંતિગ્રામમાં ગયા. અહીંયા જઈને પછી પાછા ફ્રેશ થઈને પછી પાછા બસમાં બેસી ગયા ને પછી પાછા કંઈક 5, 5:30 પછી પાછા નીકળી ગયા હતા ઘરે આવવા માટે. એમ પછી આવ્યા ને પછી ભચાઉ, પછી ચા પાણી પીધા, ચા પાણી પીને પછી પાછા સામી ખ્યારીથી પછી કહેવાય તો બધાને લાયા, આમ જે પ્રમાણે બધાને લીધા હતા અને પિકઅપ કર્યા હતા એ રીતના બધાને ડ્રોપ કરતા પછી અહીંયા કણે આઈટીઆઈમાં આવ્યા અમે, બરોબર. આઈટીઆઈમાં આવ્યા ને પછી બસ જે હતું એ ઘરે ગયા ને ઘરે જઈને પછી ખાધું હોઈ ગયા. આ રીતનું હતું બધું. તમને જો કે વ્લોગમાં હું નહોતો દેખાડી શક્યો એટલી મારી ભૂલ છે, પણ આ રીતના જો કે મારા જે અનુભવ છે ને એ આમ જો કે હું તમને કહું ને તો તમારે મારા વિડીયો થ્રુ ન જોવું હોય ને તો તમે અહીંયા જઈને એકવાર વિઝિટ કરી લો ને તો તમારું મન એમ થાય કે ના બાકી આપણા ગુજરાતીઓ બહુ આગળ છે. કારણ કે બહુ આમ એટલું ખતરનાકમાં ખતરનાક એવો પ્લાન બનાવ્યો છે ને એમને, જે આખું હું તો આખો પોર્ટ ફર્યો ને તો મને તો એ જ વિચાર થતો હતો કે આ આપણે જે ગુજરાતી જે કેટલા માઇન્ડ વાળા હશે, જેટલું એમનું પાવરફુલ માઇન્ડ હશે કે એટલું બધું જે કર્યું. અને પહેલા તો મને એમની સ્ટ્રગલ સ્ટોરી મેં પછી વિચાર કર્યો કે આ માણસ પહેલાથી તો અમીર કંઈ હશે નહીં, પહેલાથી તો કોઈ અમીર હોય નહીં, એટલે આ બધું રચ્યું છે એ રીતના આ સાહેબે. એમની પછી મેં સ્ટ્રગલ સ્ટોરી જોઈ કે એમને સુરતમાં હીરા ઘસવાની કંપનીમાં એમને કામ કરતા હતા. પછી એમને પોતાનો બિઝનેસ નાખ્યો ને એમનો પોતાનો મેં ઇન્ટરવ્યુ જોયો, બહુ મને સારું લાગ્યું. ખોટું કેવું, બહુ ખતરનાક. મને એમના ઉપરથી મને કહેવાય ને ઇન્સ્પિરેશન મને એવું મળ્યું કે મહેનત રહ્યું ને, મહેનત એ જ માણસને આગળ લાવે છે. એટલે મિત્રો મહેનત કરતા રહ્યો અને જે બને એ સમાજને કે કોઈ પણ માણસને મદદરૂપ થતા જાઓ મિત્રો. તો તમને મારો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વધારે શેર કરજો. જય માતાજી. ડન.